જસદણમાં પાટીદારો દ્વારા ક્રાંતિ રેલીનું આયોજન, મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા। જાણો શું છે સમાજની માંગ। જસદણમાં આજે પાટીદાર સમાજ દ્વારા ક્રાંતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। ખાસ કરીને લવ મેરેજ અને લગ્નની નોંધણીમાં વિવિધ સુધારાની માંગ સાથે પાટીદારો દ્વારા મૌન રેલી યોજવામાં આવી હતી। રાજકોટ જિલ્લાના જસદણમાં આજે પાટીદારો દ્વારા ક્રાંતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। પાટીદાર શૈક્ષણિક ભવનથી જસદણ મામલતદાર કચેરી સુધી મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રેલીમાં દિનેશ બાંભણિયા, વરુણ પટેલ, મનોજ પનારા, ગીતાબેન પટેલ સહિત મોટી સંખ્યામાં પાટીદાર સમાજના લોકો હાજર રહ્યા હતા। આ માંગ સાથે પાટીદાર સમાજની ક્રાંતિ રેલી પાટીદાર સમાજે પોતાની વિવિધ માંગો સાથે જસદણમાં ક્રાંતિ રેલી કાઢી હતી। પાટીદાર સમાજની મુખ્ય માંગમાં લગ્ન નોંધણીનું સ્થળ દીકરાના આધાર કાર્ડમાં હોય તે ગામ શહેરમાં રજીસ્ટ્રેશન કરાવવાનો નિયમ ફરજિયાત કરવો, સાથે જ લગ્નની નોંધણી માટે સાક્ષી પણ તે વિસ્તારના જ હોવા જોઈએ। લગ્નની નોંધણીમાં જે ડોક્યુમેન્ટ રજૂ કર્યા હોય તેનું વેરિફિકેશન સ્થાનિક પોલીસ સ્ટેશન હસ્તક કરવું। આ સાથે લગ્ન નોંધણીની જાણ માતા પિતાને 45 દિવસ અગાઉ નોટિસ દ્વારા કરવામાં આવે। આ સાથે લગ્ન નોંધણી જે ગ્રામ્ય કક્ષાએ તલાટીને લગ્ન પ્રમાણપત્ર જારી કરવાની જવાબદારી સોંપાઈ છે, તેમાં સહી સિક્કા અને ચકાસણી કરવાની જવાબદારી મામલતદાર કક્ષાએ સોંપવી। આ સિવાય લગ્ન નોંધણી રજિસ્ટરમાં દીકરીના માતા પિતાની સહી ફરજિયાત કરાવવી। આ સિવાય પાટીદારોએ વ્યાજખોરી અને સટ્ટાખોરી સામે કડક કાયદો બનાવવાની માંગ કરી છે। લગ્ન પ્રથા એ બહુ જ પેચીદો અને દુઃખદાયક પ્રશ્ન દીકરા અને દીકરીઓ માટે અને પરિવાર માટે બની રહ્યો છે। અહીંયા વાત પ્રેમ લગ્નના વિરોધની કે એવી કોઈ વાત નથી, પણ ભાગેડુ લગ્ન પ્રથાના નામે એક બહુ મોટું દૂષણ અને રેકેટ ચલાવવામાં આવ્યું છે। તો ગુજરાતની સન્માનનીય સરકાર આના અનુસંધાનમાં કાયદો બનાવે। આવનારા દિવસોમાં સરકાર જો આ વાતને સિરિયસલી નહીં લે તો આવનારા દિવસોમાં બીજા જિલ્લા તાલુકામાં અમે એ જ આંદોલનકારીઓ છીએ। હવે તો અમારી પીએચડી આમાં માસ્ટર પીએચડી પૂરી થઈ ગઈ છે, એટલે અમને ખબર છે કે સરકાર પાસે કેવી રીતે કાયદાઓ મંજૂર કરાવવા અને કેવી રીતે લડવું। એટલે આવનારા દિવસોમાં જો સરકાર સિરિયસલી નહીં લે તો આવનારા દિવસોમાં અમે જિલ્લા તાલુકામાં આક્રમક આંદોલન કરીશું।